નમસ્કાર, જય ગૌ માતા. મિત્રો, કચ્છથી માલધારી ભાઈઓ 200 કિલોમીટર દૂરથી પોતાની ગૌ માતાના નિભાવ માટે રાજકોટને આંગણે મહેમાન બનીને આવી પહોંચ્યા છે. 350 જેટલી ગૌ માતા અત્યારે અહીંયા બિરાજે છે. આ બધી ગૌ માતાને ચલાવીને રાજકોટ સુધી લાવ્યા છે, કારણ કે એને નિભાવ કરવાનો છે, ગૌ માતાને બચાવવી છે. અત્યારે રાજકોટની અને સૌરાષ્ટ્રની ધરતી 42-43 ડિગ્રીથી સળગી રહી છે. ઉપરથી સૂર્ય ભગવાન અગનગોળા વરસાવી રહ્યો છે. માણસને ક્યાંય ચેન પડતું નથી. જોઈ લ્યો, ગૌ માતા તડકામાં અત્યારે ઊભી છે. કેટલી મુશ્કેલ પરિસ્થિતિ હશે ગૌ માતાની, એ તો વિચારો. 42-42 ડિગ્રી તાપમાનમાં એ ગૌ માતા માટે છાંયડો નથી, કોઈ રહેવાની વ્યવસ્થા નથી. છતાંય આ ગૌસેવકો એના નિભાવ માટે જે પરિસ્થિતિ હોય, ગાય જીવી જાય એના માટે થઈને રાજકોટ આવી પહોંચ્યા છે. આપણે આવી ભયંકર ગરમીમાં, ભયંકર ઉનાળામાં આપણા કાળજાને ટાઢક થાય, ઠંડક થાય એ માટે ગોળનું પાણી, સાકરનું પાણી, વડિયાળીનું પાણી કે શરબત પીતા હોઈએ છીએ. આ બધી ગૌ માતા માટે ગોળની જરૂરિયાત છે, જેથી આવા ભયંકર ઉનાળામાં, ભયંકર તાપમાં આ ગૌ માતાનું કાળજું, એનું દિલ પણ ટાઢક પામે. 20 કિલોના ગોળના ડબ્બાની કિંમત 1300 રૂપિયા થાય છે. જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને આ બધી તડકે શેકાતી ગૌ માતા માટે ગોળનું પાણી, ગોળનું અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌ માતાના કાળજાના ટાઢક માટે કરી ઈશ્વરના અને ગૌ માતાના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો. આપણે ભગવાન તો ન બની શકીએ મિત્રો, પણ ભગવાનના મિત્ર બનીને આ તડકે શેકાતી ગૌ માતાને જરૂરથી ટાઢક આપવામાં મદદરૂપ થઈ શકીએ. વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર 9825077306. ભડભડતા ઉનાળામાં ગૌ માતાનું દુઃખ, ગૌ માતાની વ્યથા રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ સૌ પુણ્યના હિસ્સેદાર થશો એવી આપને પ્રાર્થના.